તમારા આમાં ગેર લખાઈને આવે તમ તારો તમને એવું લાગે તો જો ત્રીજો લખાઈને આવશે જો આવ્યો ક્યાં આગળ અહીં ઉપર આગળ આવશે જો આવ્યો ત્રીજો હા લેફ્ટ રાખવાની ઓટેક થતો હોય ને તો થોડી લેફ્ટ રાખવાની ક્લચ દબાવો હલકી બ્રેક કરો હલકી બ્રેક ગિયર ચેન્જ નહીં કરવાનો હલકી બ્રેક જો હા જો ક્લચ આખો છોડીને પછી જ એક્સિલેટર આપવાનું હા ક્લચ છોડી નાખો આખો જાય પછી દબાયેલા ક્લચમાં રેસ આપો તો ક્લચ પ્લેટ બળે એટલે ક્લચ આખો ઉપાડી જ લેવાનો આગળ સર્કલથી ગોળ ફરવાનું બસ લેફ્ટ તો લેફ્ટમાં જ રહેવાનું રાઈટમાં નહીં જવાનું જવા દે દીધી રાઈટ સાઈડ આપીને અને ધીમે ધીમે થોડી રાઈટ સાઈડ દબાવતા રહેવાનું સાઈડ લાઇટ આપી દો વાંધો નહીં ધીમે ધીમે દબાવવાનું કોઈ આવતું જ નહીં દબાવવાનું ક્લચ દબાવી લો બ્રેક ઉપર રહેવાનું આખું સર્કલ ગોળ ફરો ને ત્યાં સુધી જવા દો ધીમે ધીમે ક્લચ ઉપાડો આમ દબાવતા જાઓ અંદર હા ટ્રક આ શેર જાય પછી સ્લો ખોલ દો બ્રેક ક્લચ અડધો આખો નહીં છોડવાનો ક્લચ અડધો દબાવો જવા દો હવે સર્કલથી ગોળ ટર્ન કાપો ધીમે ધીમે કાપો ટર્ન પછી આગળ જઈને ઊભા રહેવું પડશે તમારો બસ સ્ટોપ ધીરેથી હા હવે પહેલો કરો ડાબી બાજુ હવે ઢાળ છે શું છે ક્લચ દબાવો આખો નથી દબાવેલો કેમ આવું ઉપાડો ક્લચ હવે થોડી ધીમેથી ચાલવા દો ઢાળમાં કેવી ચલાવી હતી એ રીતે જવા દો ધીમે ધીમે ઉપાડો ક્લચ પાછળ છે ગાડી જવા દો ચાન્સ છે તમારો કરો સીધી સ્લો ક્લચ દબાવી દો ધીમે ધીમે ક્લચ દબાવો ખાલી શું કીધું મેં હા બસ ઉભા રહો હવે આને જવા દો ચલો ઉપાડો ક્લચ બ્રેક ખોલો થોડી રાઈટ લો રાઈટ લો એટલે નીકળી જવાય એનાથી કરો સીધી જવા દો ધીરે જવા દો ક્લચ ઉપરનો ખેલ છે આમાં એટલે ક્લચ ઢાળમાં કરીને એ જ પ્રમાણે ક્લચ એટલો ઉપાડીને ધીરેથી ખોલો બ્રેક એક્સિલેટર પર જવાનું નહીં આગળથી લેફ્ટ લઈ લો ઓકે ટર્નિંગમાં એ રીતે જ હા કોઈ પણ 4 રસ્તા 3 રસ્તા ક્રોસ કરતા ખાસ ધ્યાન